ખાંડ ઓગાળી નાખી છે બધી. શું છે જે બરફ આવશે એટલે થોડુંક વરિયાળી પણ ઘણી બધી નાખવી પડશે. ચાલો ભાઈ નાખી દે બરફ. ફર્સ્ટ ક્લાસ શરબત થઈ ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે ફરી એકવાર બધાનું આપણા આજના નવા બ્લોગ વિડીયો સાથે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ 9 વાગ્યા છે અને આપણે 9 વાગ્યા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ગુડ મોર્નિંગ. તો ભાઈ આજે આપણે વાત કરવાના છીએ ભાઈ કે છે ને અપર મહિનો ચાલુ છે, બરાબર. તો આપણા અહીંયા રામાપીના મંદિરે ગોપીઓ બધી ધૂન લેતી હોય છે. 8 મહિનો થઈ ગયો છે અપર મહિનામાં, બરાબર. અને બધાને શું છે ઉપવાસ ને એવું હોય છે, બરાબર. હાજર તને આપી દે ચાકડા આપી દે. તો ભાઈ છે ને આજે આ પ્લાન એવો બનાવ્યો છે કે આપણે બધી ગોપીઓને આપણે પાવાનું છે શરબત. સવારમાં આજે એક ઓર્ડર આવ્યો હતો 55 સોડાનો, પણ આપણી પાસે 55 સોડા હતી નહીં, એટલે 10 વાળી 55 સોડા આપી દીધી છે અને લઈ પણ ગયા છે. તો 55 જણાનું શરબત જે છે આપણે બનાવવાનું છે. તો આપણે જો અત્યારે ખાંડ ઓગાળી નાખી છે, જો અહીંયા ખાંડ ઓગાળી નાખી છે બધી, અને બનાવવાનું છે 55 ગોપીઓનું શરબત, વરિયાળી શરબત બનાવવાનું છે આપણે. એટલે ખાંડ 10 ને આવી ગયું છે, અને બરફની થેલી અને હાંડો ભરીને શરબત બનાવવાનું છે. 55 ગોપીઓનું શરબત દક્ષા જાહે પાવા હાંડો લઈ. અને જો અત્યારે તો કપડાં વપડા ને એવું સૂકવવાનું કામકાજ ચાલે છે. મારા મમ્મી ગયા છે અને મારા માસી પણ ગયા છે અને ઋષિતા પણ ગઈ છે. એટલા જણા છે ત્યાં. અહીંયા શરબત બની જાય પછી લઈને જાવું આપણે ગોપીઓને શરબત પાવા. તો બ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ છે ને હવે આમાં થોડીક ખાંડ નાખવી પડે એમ છે, કેમ કે 1 કિલો જેટલી ખાંડ તો નાખી દીધી છે, પણ શું છે જે બરફ આવશે એટલે થોડુંક આસું થઈ જાય, મોડું થઈ જાય. એટલે છે ને હજી થોડીક ખાંડ નાખી દેવી છે, કેમ કે હજી વરિયાળીને એવું આવશે એટલે ઠંડુ ઓછું થઈ મોડું થઈ જાય. એટલે પહેલાંથી ગળ પણ બનાવી નાખવી. ચાલો હવે છે ને ઓગાળી નાખવાની છે ખાંડ. તળિયું આખું ઢકાઈ ગયું છે. જે વરિયાળી ખાંડવાની છે અને પછી નાખવાની છે આપણે શરબતમાં. થોડુંક મીઠું નાખવું જોઈએ. તો હવે ચાલુ કરી દીધું છે તો વરિયાળી ખાંડવાનું. વરિયાળી પણ ઘણી બધી નાખવી પડશે. એટલી ડબલી નાખી દેવાની છે વરિયાળી. ખાંડ નાખી દેવાની છે. ખાંડ ઓગળી ગઈ છે ઘણી ખરી. ભાઈ હવે આવી ગઈ છે વરિયાળી. એટલે વરિયાળી થોડીક નાખી દીધી છે અગાઉ. વરિયાળી નાખી દીધી છે અને મિક્સ કરી નાખવાનું છે. હવે નાખવાનો છે બરફ. કાવો કલર થઈ ગયો છે, લીલા કલરનું. પેલા ગાળ નાખવું છે, બરફ પછી નાખો. બરફ પછી નાખ, પેલા ગાળ નાખી. હાલો ચાલો પેલા ગાળી નાખવાનું છે. ગણી લાવી હે? હા લઈ લે, મોટો ગણો લે. પેલા ભાઈ ગાળી નાખવાનું છે. એટલે છે ને વરિયાળી થોડીક જાડી મોટી રહી હોય ને એ બધી ગળામાં ગણામાં આવી જાય. પછી નાખી દેવાની છે 3 થેલી બરફ નાખી દો. હાલો ચાલો ભાઈ ગણીમાં ગાળી નાખવાનું છે. ધીમે ધીમે નાખ. ચાલો ભાઈ તો આવું બનાવવું છે ભાઈ. મારો શોખ લાગ્યું છે. આ બધું વગડે ગયું નાખજો. ના ના રાહ દો. હા ચાલો ભાઈ
ગળાઈ નાખ્યું છે ભાઈ શરબત મૂકી દે ના ચાલો ભાઈ બરફ નાખી દઈએ ફટાફટ લાઈટ વેગી ચાલો ભાઈ નહીં નાખી દે બરફ આલા માં નાખવાનું આમાં પાણી આવી જાય નાખી દીધો છે બરફ નહીં ઓગળે જાય ચાલો ભાઈ જો બનાવી નાખ્યું છે તો ફેમિલી જો હવે ફર્સ્ટ ક્લાસ શરબત થઈ ગયું છે બની રેડી હવે ગ્લાસ લઈ લેવાનું જવા જો બીજું હું જવું જો મારે હે ચલો ભાઈ દુકાન બંધ કરી દે ઘડી અને પેલા શરબત પાતા આવી ગોપીઓને તો ભાઈ જો અહીંયા ચાલુ છે ગોપીઓનું બધું જો લગભગ 55 જણા છે થોડાક અહીંયા બેઠા છે તો ભાઈ જો અહીંયા ચાલુ છે ગોપીઓને એટલે બધું જો શરબત ચાલુ છે અહીંયા છે રામાપીરનું મંદિર થઈ ગયું હે વધ્યું છે જો ભાઈ એટલું શરબત વધુ છે ગાંડો શરબત લાવો અમારા બાકી છે જી દફતર પીવું છે હાલે કિશન તાર પીવું હતું શરબત કિશન્યા ફોન જતો એને લાવો ભાઈ શરબત ફેમિલી છે ને ભાઈ 55 ભાઈ ને ગળું એટલું તો ગળું હોય ને ગળું ન હોય તો પીવે કોણ ગળું ઠંડુ ન હોય તો પીવે નહીં ને કોઈ પાછું એટલે એમ થાય માપસે ગળું બનાવ્યું તો પણ કાંઈ વાંધો નહીં ભાઈ થોડુંક વધારે ગળું બની ગયું છે અને ખૂટી પણ ગયું છે આ જગમાં ભરી મૂકી દો ફ્રીજમાં તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ હવે તો હજી 11 વાગી જાય 2 કલાક 8 વાગ્યાના જાય સવારમાં તે લગભગ 11 વાગે આવે છે પૂજીને બધું આપણે જઈએ છીએ ત્યારે બધા ભાઈ બેઠા છે ને અત્યારે ધૂનમાં કાંઈ સાંભળાય નહીં એટલે આપણે એનો વ્લોગ નથી લીધો પણ આગળ 11 વાગે ભાઈઓ અહીંયાથી વયા જાય ને પછી કઈ કઈ રીતનું પૂજન થાય છે ને તમને બતાવીશું તો ફેમિલી આપણે આવ્યા સિત્તેરે રામાપીરના મંદિરે અને કાળ ભૈરવ દાદાનું મંદિર અને કંઈક જો અહીંયા 55 જણા આ ગોપીઓ હતી એક જો કંઈક કઈ રીતનું શું છે આ ચોખાના હાથિયાની ઉપર છે ઘઉંના એટલે બધું આ સકોડું કરીને બધા બેઠા હતા અને વચ્ચે જો કંઈક આ રીતનું હોય બધું આખો બપોર મહિનામાં કહેવાય ને કે જો ભાઈ 8 વાગ્યાનું ચાલુ હોય અહીંયા આવી જાય બધા તો અહીંયા બધા બેઠા હોય જો આવી કંઈક દોરાથી ને એવું બધું બનાવેલું છે જો અમે પણ છે વધેલી શેણ બધી ત્યાં નાખીએ અને આપણે રામાપીરનો એક વ્લોગ પણ બનાવેલો છે બીજનો રુસ્તાબેનને જો બધા આવ્યા હતા કા હા ખુદાડી ગયો જો પણ એક દીવો ને એવું કરતા હોય ને બધું સારી ધૂન ચાલુ હોય બધા બેઠા હતા તો એ વ્લોગ નહોતો બનાવાય એમ કેમ કે અવાજ આવતો હોય એટલે સરખું કાંઈ સંભળાય નહીં અને જો અહીંયા પીપળો છે અહીંયા શિયાળ બનાવેલો છે અહીંયા જો અહીંયા પણ કંઈક બાપા જો અહીંયા બધી અહીંયા પણ ચોખાનું બધું બનાવેલું છે હું બનાવેલું છે તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે મને નથી ખબર અને જો અહીંયા દોરો બાંધેલો છે પીપળાના ઝાડને થડીએ ચોલા પણ એ છે
જો અગરબત્તી ને એ કરેલું છે, ચોખા ને ફૂલ ને એવું બધું ચડાવેલું છે. આ છે અમારું રામાપીરનું મંદિર. અહીંયા ગામમાં શું છે ભાઈ, આજ ઓરું પડે એટલે ઘણી ખેલ લગભગ 55 થી 60 બાઈઓ હોય છે. એ આખો મહિનો અપર મહિનો એમ કહેવાય ને કે ભાઈ આખો મહિનો અહીંયા આવે અને ધૂનું ને એવું લઈ કંકુ ને એવું બધું લાવ્યા હોય અને કાંઈક આ રીતનું બધું આયોજન કરવામાં આવે છે ભાઈ અમારે. અમારા રામાપીરના મંદિરની ધજા તમે જુઓ. છે રામાપીરનું મંદિર.